તો જય રામાપીર, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજે છે ને ફરીવાર આપણે આપણી વાડી ઉપર આવી ગયા છીએ. કારણ કે ભાઈ છે ને મને મારી વાડી વગર ન મજા આવે. કારણ કે અહીંનું વ્યૂ આવે એ તમે જોવો ખાલી, એક નંબર વ્યૂ આવે. અને ભાઈ જો એરંડા મોટા થઈ ગયા છે અત્યારે. ભાઈ હમણાં આપણે ને 15 દિવસ પહેલાં અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કરેલો અને સરસ મજાનું વાતાવરણ છે. અહીંને વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, જોઈ લો તમે. અને અમારા વાસુભાઈ છે ને ઘેરે જાય જો અત્યારે માચીસ ભૂલી ગયા છે, ચા બનાવવાની છે તો બાકસ ઘરે પડી છે. અમારો બાપલો લેવા જાય છે. અને જો ભાઈ અમારા સરમારિયા બાપાનું મંદિર છે અહીંયા. હવામાન જોવું ખાલી તમે, ઝરમરિયો વરસાદ આવી રહ્યો છે મિત્રો, મજા આવે. સરસ મજાનું લોકેશન છે અહીંનું. એ મોતી મોતી જોઈ પાછળ જાય છોલો. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. જય રામાપીર મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. મિત્રો અત્યારે ભાઈ છે ને આપણે ભાઈ ચાનો પ્રોગ્રામ કરવાનો છે અહીંયા. આદુ લઈ આવ્યા? આદુ ભાઈ છે ને અહીંયા દેશી ચૂલા ઉપર ચા બનાવશું આપણે અત્યારે. પણ માચીસ ઘરે પડી રહી છે. હવે અમારા વાસુભાઈ લેવા ગયા છે. અને જો અહીં લાકડા છે અમારે ભાઈ. વરસાદ 3 દિવસથી ચાલુ છે એટલે હવે લાકડાનું કઈ નક્કી નથી. છતાંય આપણે ચૂલો જગાવવાનો છે ભાઈ અત્યારે. અને ચા બનાવશું મસ્ત મજાની, લાકડા જેવી ચા બનાવવાની છે. જો આ લાકડા છે એની જ જેવી ચા બનાવવાની છે. અને જો આ બધું લઈને આવ્યા છે ગાડીમાં. અને ભાઈ આપણે છે ને ખાસ કરીને તો અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ આપણે અમારી વાડીમાં. ને અહીંયા જો બાજુમાં મગફળી છે સરસ મજાની, એક નંબર છે ભાઈ, એક નંબર. જો અહીંયા અમારો કૂવો હતો ભાઈ, હોનારતમાં બુરાઈ ગયો છે. મરસી નહીં, મસ્ત મજાનું હતું. જો અમારા નરસિંહભાઈ એડા પાવાનું ચાલુ કરી દીધું છે અહીંયા મિત્રો. બાજુમાં છે ને શિયાળ. અને જો અહીંયા મગફળી છે, જોઈ લ્યો છે ને બાકી. અને મિત્રો ખાસ એક બીજી વાત તમને હું કહેવાનું ભૂલી ગયો ભાઈ. અત્યારે છે ને મારી વાડીએ અત્યારે અમને યુટ્યુબની બહુ મોટી હસ્તી મળવા આવી રહી છે. આમ તો આપણા સબસ્ક્રાઈબર છે, હું પણ એનો સબસ્ક્રાઈબર છું. અને મિત્રો છે ને શું કહેવાય એને, આપણે યુટ્યુબની બહુ મોટી હસ્તી છે અને બહુ મોટા ક્રિએટર પણ છે. અને ભાઈ આજે આપણે એની મુલાકાત કરી રહ્યા છીએ. અને હજી હું વાડીએ પહોંચ્યો છું, એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમે તમને મળવા આવી છીએ. પણ હવે આપણે ડાયરેક્ટ આપણી વાડીએ બોલાવ્યા છે એ લોકોને. હમણાં 5-10 મિનિટમાં પહોંચશે અહીંયા. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. આ મોટી હસ્તી યુટ્યુબની કોણ છે હું તમને વિડીયોમાં બતાવીશ. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં, મળીએ આગળ. તો ભાઈ આપણે છે ને બધી સામગ્રી જોડે લઈને આવ્યા છીએ. અને પાથરો એ ઊભા થાકી ગયા. જો એ પેલા ઓલું પાથરી દો ભાઈ. બધી સામગ્રી આપણી હારે છે. અને આપણે છે ને ભાઈ ફૂલ એન્જોય કરવાની છે અત્યારે અહીંયા. પેલા તો છે ને ચૂલા ઉપર ચા બનાવશું મસ્ત મજાની. અને પછી ભાઈ આપણે સરસ મજાની રીલો શૂટિંગ કરવાની છે અત્યારે. અને આ માણકી છે ને ભાઈ ગારામાં હું લઈને આવ્યો છું. કીચડવાળો રસ્તો છે. વાડીના રસ્તા મિત્રો કેવા હોય, ટાંગા ફરી ગયા ટાંગા. તોય છતાંય આપણે. અને આ ભાઈ છે ને ઘોર જંગલ છે, જંગલ બહુ જબરજસ્ત છે અમારી વાડીએ. રાતે છે ને બીક લાગે, બીક. મને બહુ બીક લાગે રાતના. જો અહીંયા આમ જોઈ લો તમે, જંગલ જો ખાલી. જો આની અંદર તમે રાતે ન જઈ શકો. જો છે ને ઘોર જંગલ છે ભાઈ. અને અહીંયા અમારે છે ને જનાવરની બીક લાગે છે મિત્રો. અમારે અહીંયા દીપડા આવી જાય, દીપડા ક્યાં है? तो ये सब मिलकर यहाँ पहुँच चुके हैं हमारी वाड़ी पर. और अभी जो बिस्तर लगा दिया है, अभी हम यहाँ बैठने वाले हैं મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા હતા વાડીએ. અને ભાઈ હવે છે ને અચાનક ઘરે જવાનું થયું છે. કારણ કે મેં તમને હમણાં વિડીયોમાં કીધું તમને કે ભાઈ એક યુટ્યુબની મોટી હસ્તી અમને મળવા આવી રહી છે. તો વાડીએ સારું ન લાગે, આપણે ઘરે જઈશું અને ત્યાં એમને ચા પાણી કરાવશું. કારણ કે આ ભાઈ છે ને ગામડાની સિસ્ટમ ના મજા આવે આપણે. અહીંયા ચા બનાવીને આપણે એ લોકોને પીવડાવીએ, મજા નહીં આવે. તો આપણે અત્યારે ઘરે જઈશું એને મળવા માટે. અને એ લોકો છે ને ભાઈ પહોંચવા આવ્યા છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. જો આ બધું આપણું પાછું હંકેલ લઈ છે અત્યારે. ચલો ભાઈ ઘરે જઈશું ને હવે. ભાઈ આપણે હે ને ક્રિએટરને મળવા જવું છે અત્યારે. તો આપણે મળવા આવે. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. કન્ટિન્યુ બન્યા રહીજો. ચલો મોતી. તો
ફાઇનલી ભાઈ જો આપણે ઘરે આવી ગયા છે. અત્યારે હજી રોડ ઉપર ઊભા છીએ અને તમે જોઈ લ્યો અમારા મામા છે. જય ભીમ. જય ભીમ, જય ભીમ. અને જો ભાઈ જોઈ લ્યો તમે આ કોણ છે મિત્રો, ઓળખી જઈજો. આ છે આપણા મનસુખભાઈ રાઠોડ. જય ભીમ, જય ભીમ, જય નમો બુદ્ધાય. તો હાલો હવે ચા પાણી કરશું ઘરે, જવા દો હાલો. તો ફાઇનલી મિત્રો જો અમારા મહેમાન આવી ગયા છે અહીંયા. અને અમારા મામા કેદું અમને કહેતા હતા કે ભાઈ તમે આવો એકવાર મળવા, પણ આજે સામેથી મનસુખભાઈ મળવા આવ્યા છે આ બાજુ, એટલે મને નવાઈની વાત લાગે છે. જો આવી ગયા છે ભાઈ અમારા ઘરે, મોંઘેરા મહેમાન કહેવાય આમ તો. શું છે મનસુખભાઈ નવીનમાં કયો? બસ મજા મજા. ક્યાં ફરી આવ્યા તમે? અમે રેશમડી ગાલો ગયા. એવું છે એમ? તો તમારે અહીંયા કંઈક પ્રસંગ હતો? અને આ મામા તો તમે વિડીયોમાં આગળ જોયેલા છે. કઈ કેવું છે તમારે? ના, આપણે કઈ કેવું નથી. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. પાણી બાણી ભરી આવો દીકરા હાલો. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ અને લોકસાહિત્યકાર છું. અને મારો દીકરો અંકિતભાઈ રાઠોડ જે ગુજરાતી લોકગાયક કલાકાર છે. પણ સંતોના ઘરની જે વાતો કરવાની હોય, સંતના ઘરની, એટલે જ દાદા જીવણે કીધું, આ જોઈ જોઈ એ ઓરીએ જાતું એ બીબા વિના પડે નહીં ભાઈતું રે રે, આ તો ભાર જીલે છે ઓલી ભીતું, અરે રે મારા માવા તમે મોલે આવજો. અરે એને ભગવાન હારે એવો સંવાદ કર્યો કે મારા નાથ મારાથી હું કામ રિહાઈ ગયા છો. એટલે એને ભગવાને કીધું હું તો તમારી દાસી છું, મારાથી શું કામ રહ્યા છો? આ દાસી માથે એ શેનો છે દાવો, અરે મારા મોલે નાવે માવો, આવડો તે શેનો છે ભાવો રે રે, એ મારા માધા તમે મોલે આવજો. ઓરે એ મારા નાથ તમે મારાથી કેમ રિહાઈ ગયા છો? દાસી માથે જીવન કે ભગવાન હું તો તમારી દાસી છું, મારી માથે છે નહીં તમને અભાવ આવી ગયો. આટલે ને દાડો જીવન. પણ ઠાકર હવે તો ઠાક્યું અને મારી જપતાને જોને જીભડ્યું, પણ આ તો પાપી જોને પ્રીતડ્યું. એ મારા ગઢથી છૂટે નહીં સાંભળા, એ મારા ગઢથી છૂટે નહીં સાંભળા. ને દાડો જીવન કે છે આ જોઈ જોઈ એ ઓરીએ જાતું એ બીબા વિના પડે નહીં ભાઈતું રે રે, આ તો ભાર જીલે છે ઓલી ભીતું, અરે રે મારા માવા તમે મોલે આવજો, તમે મોલે આવજો. આ રામ ભજવાની મારે રીતું, એ મારે છે ઓલા જન્મની છે પ્રીતું, અરે રે મારા મીઠુડા માધવ મોલે આવજો. આ તો બાપા દેશી ભજન કહેવાય, આ ભડાકા કહેવાય. બોલીએ દાસી જીવન સાહેબની જય. એમાં ઘટે નહીં બાપા, ઘટે તો જિંદગી ઘટે. મિત્રો જો ભાઈ આપણે ઘરે મનસુખભાઈ રાઠોડ પધાર્યા છે આજે, અને ભાઈ સરસ મજાની એક વાણી બોલ્યા, આત્માને શાંતિ મળે એવી વાણી બોલ્યા, બહુ મજા આવી. અને ખાસ તો અમારા મામાને ધન્યવાદ કે આજે મનસુખભાઈ રાઠોડને અમારા ઘરે પધાર્યા છે. ભાઈ બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. એ મારા ચામડાની શિવડાવું બાબા તારી મોજડી, એ મારા ચામડાની શિવડાવું બાબા તારી મોજડી, અરે તોય તારા લૂણ નો ન આવે પાર રે મહુ ગામના રાજા. એવો ડંકોર દીધો છે ભારત દેશમાં, એવો ડંકોર દીધો છે ભારત દેશમાં. આજ રોજ આ બાજુ મોટા સફરની અંદર જે કરશન બાપા જેમની ઉંમર આજે 100 વર્ષ જેવી છે, અને અમે અહીંયાથી નીકળ્યા હતા, એમના દીકરાને પરિવારનો અમે અહીંયા મળ્યા, અને માતાઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા. પણ હવે આ આટલી ઉંમરે પણ એની જે અત્યારે છે ઉંમર સારી છે, અને એમાં એમનું જીવન પણ સારું છે. પણ આ મૃત્યુ છે એ ભાઈ કોઈનું રહેતું નથી, કોઈનું રહેવાનું નથી, કેમ કે બુઢા હોય આ બાળ, એટલે એને દાસ ધીરો કહે છે. એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર,
આ કંઈક રે રાણા ને કંઈક રાજ્યા, જેને છોડી દીધા સંસાર રે આ હેતે રે હરિના ગુણ ગાય. બાપુ કઠણ ચોટ છે કાળની, જેને મરણ છે મોટેરો માર. એ કરોડો રૂપિયા દ્યો પણ કાંઈ બાપુ મરણ જેવો બીજો માર નથી. પણ બાયુ બધી મોં વાળી રોય કે બાપા અમારે તો આમ થયું, પણ એટલે દાહ ધીરો કે છે એ મરનારાને તમે એ બાયુ હુરે રોવો છો, આયા રોનારા નથી રહેનાર રે, આયા રોનારા નથી રહેનાર રે. એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર. કંઈક રાણા ને કંઈક રાજ્યા, જેને છોડી દીધા સંસાર રે આ હેતે રે હરિના ગુણ ગાય. એ બાપુ આ જગતમાં કોઈ કોઈનું રહ્યું નથી, એટલે ને દાસ ધીરો કે છે એ કોના છોરું ને કોના એ વાછરું રે, કોના માય ને બાપ. અંત કાઢે જાવું જીવ નહીં એકલું, જેની હારે હોય પુણ્ય ને પાપ રે આ હેતે મારા હરિના ગુણ ગાય. બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ મનસુખભાઈ વાહ. જીવતા માણી લીધું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને ભાઈ આપણે છે ને વાડીએ તો ગયા હતા, પણ પાછું આવવાનું થયું ઘરે. આપણે આવ્યા હતા ભાઈ મહેમાન, અને ફાઇનલી મહેમાનને આપણે સરસ મજાનું મળી લીધું છે, ચા પાણી કરાવ્યા, અને એ લોકો તો જતા રહ્યા છે હવે. અને આપણે જો સરસ મજાનું લોકેશન છે ઘરનું, જોઈ લો તમે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને બેસી ગયા છીએ ભાઈ ફરિયામાં આપણે. અને આ બાબલાઓને છે ને મજા આવી ગઈ. કા કેવી મજા આવી? કોના મળ્યા? તો ભાઈ સામાજિક કાર્ય કરતા આપણા એવા મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદ. અને ભાઈ આપણે એને મળવા આવ્યા હતા આજે, અને ફાઇનલી મળી લીધું છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં, બન્યા રહીજો, મૂકતા નહીં હો, જોયા રાખજો. તો મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે સાંજના 7, અને જો ભાઈ અંધારું થઈ ગયું છે. અને ગામડામાં છે ને ભાઈ દિવાળીની મજા કેવી ખબર છે? ફટાકડાથી નહીં, દેશી જુગાડ ગામડાનો જોઈ લ્યો તમે. આ શું છે દીકા બતાવી દો. ઈધર આજા જો, આ છે ભાઈ એક લોખંડનો સરિયો છે, અને આ બનાવી છે અડી. જો સાકર બાંધીને ખોલ તો મજવાડામાં રહે. હા એમ જો, આ છે ને ભાઈ એક લોખંડની કુંડલી છે, પાઇપ છે. અને મિત્રો આનો અવાજ કેવો થાય ખબર છે? જોઉં તમે ફોડતો એલા ફટાકડાનું કાંઈ ન આવે, સુરસુર્યું થઈ ગયું. લ્યા બીજી નાખ, બીજી ગોળી નાખ. ગોળી બતાય તો. જો આ ગોળી આની કેવી હોય જોઈ લ્યો. આની અંદર પોટાશ આવે, પોટાશ. અને ભાઈ ધડાકો થાય જબરજસ્ત. જો ગોળી છે એટલી જ જોઈ લ્યો તમે છે. હવે જો આમાં નાખવાની અંદર. હા હવે ફોડ તો, ધડાકો થાય જબરજસ્ત. તારીને જોયું ને? જો આ દેશી જુગાડ ભાઈ ગામડાનો, ફટાકડા ફોડવાનો. પૈસાનો કોઈ ખર્ચો ન થાય આમાં. તો મિત્રો હવે આપણો ભાઈ આ વ્લોગ લાંબો થઈ ગયો છે, અને આ વ્લોગને અહીંયા એન્ડ કરશું. મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય.